हेलो फ्रेंड्स, वेलकम टू माय चેનલ હું રાઠોડ પાયલ। આજે તમને નાણાંનું મૂલ્ય નક્કી કરનારા જે પરિબળો છે એના વિશે ખ્યાલ અપાવીશ કે નાણાંનું મૂલ્ય છે તે કઈ રીતે નક્કી થાય છે, કયા કયા પરિબળો હોય છે જે તેને અસર કરે છે। તો તેના પહેલાં છે આપણે જે સમીકરણ શીખ્યા તેનું રિવાઇઝ કરી લઈશું કે કેમ્બ્રિજ છે એનું સમીકરણ કે નાણાંના પરિમાણ છે એ સિદ્ધાંતનું કેમ્બ્રિજ સમીકરણ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવે છે। જેમ ફિશર છે એ નાણાંનું મૂલ્ય કેમ નક્કી થાય છે તે સમજાવવા માટે નાણાંના પુરવઠા ઉપર એટલે કે ભાર મૂકે છે, તેવી જ રીતે કેમ્બ્રિજ છે એ પણ શું કરે છે, કેમ્બ્રિજના અર્થશાસ્ત્રીઓ છે નાણાંનું મૂલ્ય નક્કી કરવા માટે નાણાંની માંગ ઉપર એટલે કે નાણાંની માંગ છે એને નિર્ણાયક ભાગ ભજવે છે એવું કહે છે। એટલે કે બંને છે એને નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ છે એ બંને છે ધ્યાન એટલે કે એના ઉપર ફોકસ કરે છે, તો બંનેનું જે સૂત્ર છે અથવા તો સમીકરણ છે ઓબ્વિયસલી છે ડિફરન્ટ રહેવાનું, એટલે કે જુદા જુદા પ્રકારનું રહેશે। પહેલાં છે પ્રોફેસર માર્શલ છે એમણે સમીકરણ રજૂઆત કરેલ છે, જ્યારે પ્રોફેસર પીગુ છે એટલે કે પ્રોફેસર માર્શલ પછી એમણે વ્યવસ્થિત રીતે એટલે કે વૈજ્ઞાનિક સ્વરૂપ આપેલું છે પ્રોફેસર પીગુએ। પહેલાં છે પ્રોફેસર માર્શલ છે એનું સમીકરણ બે વસ્તુ એટલે કે સમાજમાં રહેતી એટલે કે પેલું શું છે તો કે આવક કેટલી છે, કુલ રાષ્ટ્રીય આવક, અને બીજું છે સંપત્તિનો અમુક ભાગ પણ જે રોકડમાં રાખવામાં આવે છે તે, એટલે કે એમાં કુલ રાષ્ટ્રીય આવક આવશે અને સંપત્તિનો જે ભાગ શેમાં રાખે છે, રોકડ સ્વરૂપમાં રાખે છે તે। અહીંયા એક્ઝામ્પલ આપેલું હતું તો કે કોઈ પણ દેશ છે એનું સરેરાશ રૂપે વાર્ષિક આવક છે એનો 10મો ભાગ છે એ રોકડમાં રાખે છે, જ્યારે સંપત્તિ છે એનો 15મો ભાગ છે એ રોકડમાં રાખે છે। તો અહીંયા 50 ક્વિન્ટલ ઘઉં છે એ વાર્ષિક આવક છે, જ્યારે 250 ક્વિન્ટલ ઘઉં છે જેની સંપત્તિ છે, તો 50ના છે 10 એટલે કે 10મો ભાગ છે, જ્યારે 250 છે એનો 50મો ભાગ છે એ શું રાખે છે તો કે એઝ અ રોકડ સ્વરૂપે રાખે છે। તો 50 ભાગ્યા 10 એટલે કે 110 ઉડી જશે એટલે કે 5 લાખ, જ્યારે 250 ભાગ્યા 50 એટલે શું થશે, 55 25 એટલે શું થશે 5 લાખ થશે, એટલે કે નાણાંનું મૂલ્ય છે એ કેટલું છે તો કે 10 લાખ ક્વિન્ટલ ઘઉં છે, તો એના બરાબર 5 લાખ પ્લસ 5 લાખ એટલે થઈ જશે કેટલા તો કે 10 લાખ થઈ જશે। આમ માર્શલે છે એ નાણાંની કુલ માંગને આવક અને સંપત્તિ સાથે જોડીને રોકડ પુરાંત સિદ્ધાંતનું એક સમીકરણ નવું આપેલું છે। એમાં એમ બરાબર શું થશે તો કે રોકડ એટલે કે નાણાંનું કુલ પ્રમાણ છે તે, પછી કે એટલે શું થશે એની પહેલાં આપણે વાય સમજવું પડશે, વાય એટલે શું થશે કે કુલ રાષ્ટ્રીય એટલે કે કુલ વાર્ષિક આવક કોઈની છે તે, એટલે કે વાર્ષિક આવક છે એમાંથી કે એટલે શું થશે તો કે વાર્ષિક આવક છે એમાંથી જે કંઈ પણ રોકડ સ્વરૂપમાં રાખે છે લોકો તેની પાસે તેને કહેવાશે કે, પછી તેવી જ રીતે કેની ઘાત અને એ, તો પહેલાં એ સમજવું પડશે એ શું છે તો કે સંપત્તિનું કુલ મૂલ્ય છે, પછી તો કે જે કેની ઘાત એટલે શું થશે કે જે સંપત્તિ છે એનો તે ભાગ એટલે કે એનો ભાગ છે જે રોકડ સ્વરૂપમાં લોકો રાખવાનું પ્રેફરન્સ કરે છે તે, એટલે કે આમાં આવક ભાગ અને સંપત્તિ ભાગ એમ બે છે જુદા જુદા બે ભાગ છે એ કરેલા છે કે જે જુદા જુદા વ્યક્ત કરવામાં આવેલા છે। માર્શલ છે એના મત મુજબ સંપત્તિનો જે ભાગ છે એ પણ શું કરે છે તો કે જુદા જુદા સમયે ખર્ચવા માટે જ ઉપયોગ રાખે છે, એટલે કે એની ઈચ્છા થઈ શકે છે, તેવી જ રીતે કેટલોક ભાગ રોકડ સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે। આમ માર્શલના દૃષ્ટિકોણ મુજબ રોકડ નાણાંની માંગ એટલે કે માં થતા આકસ્મિક પરિવર્તનની શેના ઉપર તો કે ભાવ સપાટી ઉપર ઘણી એટલે કે બહુ જ ભારે અસર કરે છે। ભલે નાણાંનો પુરવઠો સ્થિર કેમ ના રહે, એટલે કે છે વધારે ભાવ સપાટી ઉપર કરે છે, જ્યારે એમ છે એટલો બધો ફેરફાર એટલે કે એમ છે એ કરતું નથી, કે કેમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે કિંમતોમાં શું થાય છે તો કે વધારો ઘટાડો અથવા તો ફેરફાર થાય છે। આમ માર્શલ પછીના જે અર્થશાસ્ત્રીઓ છે એવું માને છે કે જે સંપત્તિ છે એના ભાગને શું તો કે બિનજરૂરી ગણીને દૂર કરેલ છે, અને રોકડ પુરાંતનો જે સિદ્ધાંત છે એને સમજાવવા માટે એક નવું સમીકરણ રજૂ કરેલું છે કે જે પ્રોફેસર પીગુએ રજૂ કરેલું હતું। કે પ્રોફેસર પીગુએ શું કીધું છે કે કુલ નાણાંનો પુરવઠો બરાબર નાણાંની માંગ, કુલ નાણાંનો પુરવઠો એટલે કે મની ફોર એમ,
ધેન તો કે નાણાંની માંગ કેમ થશે તો કે પી એટલે કે પ્રાઇસ એટલે ભાવ સપાટી, પછી કે અને આર એટલે શું થશે તો કે વાસ્તવિક આવક એટલે કે રિયલ ઇન્કમ. વાસ્તવિક આવક છે એમાંથી કે છે એટલે કે વાસ્તવિક આવકમાંથી જે રોકડ સ્વરૂપમાં કોઈ પણ વ્યક્તિ છે એના હાથમાં એટલે કે જે લોકો છે રોકડ સ્વરૂપમાં રાખે છે એને કે કીધેલું છે. એમ બરાબર શું થશે નાણાંનું કુલ પરિમાણ એટલે કે નાણાંનો કુલ પુરવઠો, પછી પી બરાબર વસ્તુની ભાવ સપાટી થશે, આર બરાબર શું થશે તો કે દેશની કુલ વાસ્તવિક આવક, પછી કે બરાબર શું થશે કે જે વાસ્તવિક આવક છે એનો તે ભાગ જે તે લોકો છે રોકડ સ્વરૂપમાં રાખવા ઈચ્છે છે તે છે. આ રોકડ પુરાંતના સમીકરણમાં પ્રોફેસર પીગુ છે એણે સુધારો હજુ કર્યો છે અને તેનું કારણ એ છે કે જે લોકો છે એ પોતાની રોકડ પુરાંતનો કેટલોક ભાગ છે બેંકમાં બી જમા કરતા હોય છે. આના ઉપરાંત તો કે બેંકો પણ પોતાની થાપણનો કેટલોક ભાગ છે, થાપણો એટલે શું થશે કે આપણે જમા કરાવીએ અને જે બેંક એક્સેપ્ટ કરે અને થાપણો કહેવાશે, એટલે કે થાપણોનો કેટલોક ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખતા હોય છે. તેથી સમીકરણ છે એ પાછું નવું આવશે એટલે કે નવું સમીકરણ કેવું તો કે સુધારાયુક્ત નવું સમીકરણ પી બરાબર શું થશે એમ ડિવાઈડ કે આર એટલે કે સી પ્લસ એચ 1 - સી. સી બરાબર એટલે શું થશે અહીંયા નવું શું છે તો કે સી અને એચ છે. પી બરાબર શું થશે તો કે વસ્તુની ભાવ સપાટી થશે. એમ એટલે શું થશે એમ એટલે શું થશે તો કે મની એટલે કે નાણાંનું પરિમાણ, પછી કે એટલે શું થશે ની પેલા આર એટલે કે આર સમજવું પડશે. આર એટલે વાસ્તવિક આવક અને વાસ્તવિક આવકમાંથી જે કોઈ પણ લોકો છે જે લોકો રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે તેને કે કહેવાશે. સી એટલે શું થશે કે જે કાયદેસરનું નાણું છે અને એમાંથી કેટલોક ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખે છે તે. એચ એટલે શું થશે કે જે બેંકો પાસે જે રોકડ પ્રમાણ કેટલું ટોટલ છે તે. અને 1 - સી એટલે શું થશે કે જે રોકડ એટલે કે જે બેંકને જે થાપણો આવેલી છે એમાંથી જે રોકડમાં રાખે છે તે. એટલે કે પી બરાબર વસ્તુની ભાવ સપાટી, આર બરાબર વાસ્તવિક આવક સમાજની, પછી કે બરાબર વાસ્તવિક આવકનો જે ભાગ જે રોકડ સ્વરૂપમાં રાખે છે તે. એમ એટલે કે નાણાંનું પરિમાણ, સી બરાબર શું થશે કે રોકડ પુરાંતનો જે કાયદેસરના નાણાંમાં રાખવામાં આવતો ભાગ. 1 - સી શું થશે તો કે રોકડ પુરાંતનો બેંકમાં થાપણના રૂપમાં રાખવામાં આવતો ભાગ, પછી એચ એટલે શું થશે કે બેંકોનું રોકડ પ્રમાણ. સુધારાયુક્ત સમીકરણ છે પરંતુ તો પણ વધારે છે મૂળ સમીકરણ છે એનો વધારે ઉપયોગ આવે છે. પી બરાબર એમ ડિવાઈડ કે આર. પીને શું તો કે વસ્તુની એક કિંમત ધારી લઈએ અને સમીકરણ છે આ નવું બની શકે છે કે વધારે છે આ યુઝ થાય છે. હવે આ સમીકરણોના જે સમીકરણ છે એના આધારે છે નાણાંનું મૂલ્ય નક્કી કરનારા જે પરિબળો છે એની ચર્ચા કરીશું અથવા તેની સમજૂતી છે આમાં આપેલી છે. ફર્સ્ટ વન છે નાણાંનું કુલ પ્રમાણ એટલે કે અહીંયા એમ સમજાવશે, પછી પી, કે અને આર. પેલા શું છે એમ આપેલું છે એટલે કે શું થશે મની એટલે કે નાણાંનું કુલ પ્રમાણ કેટલું છે તે. કે કાયદા માન્ય નાણું અને બેંક નાણાંના જે સરવાળા છે એના દ્વારા શું નક્કી થાય છે તો કે નાણાંનું છે કુલ પરિમાણ અથવા તો નાણાંનો કુલ પુરવઠો નક્કી થાય છે. નાણાંનો કુલ પુરવઠો કઈ રીતે નક્કી થાય છે તો કે એમાં કાયદા માન્ય નાણું કે જે સરકાર દ્વારા લીગલી હોય તે, પ્લસ બેંક નાણું. બેંક પાસે કેટલું નાણું છે, બેંક પાસે જેટલી પણ ડિપોઝિટ હોય જેટલું પણ નાણું હોય તે એટલે કે કાયદા માન્ય નાણું પ્લસ બેંક નાણું એના બરાબર શું થશે તો કે કુલ નાણાંનું પરિમાણ એટલે કે એમ નક્કી થાય છે. આમ એમ છે એ સામાન્ય ભાવ સપાટી ઉપર અસર કરે છે એટલે કે એમ છે એટલે તો કે નાણાંનું કુલ પ્રમાણ એટલે કે નાણાંનો કુલ પુરવઠો છે એ ભાવ સપાટી ઉપર તો અસર કરે જ છે. આ આપણે ક્યારે જોયું હતું તો કે ફિશરના સમીકરણમાં જ જોયેલું હતું. એટલે શું તો કે જે એમમાં વધારો થાય છે એટલે કે નાણાંનો પુરવઠો વધશે એટલે કે લોકો પાસે વધારે પૈસા હશે તો લોકો શું કરશે તો કે વધારે વસ્તુઓ છે ખરીદશે. વસ્તુઓ વધારે ખરીદશે તો માંગ થશે તો શું થશે કે વસ્તુ છે એની કિંમત પણ બિઝનેસ ને કંપની છે એ બધા વધારશે એટલે કે માર્કેટમાં શું થશે ભાવ વધારો થશે. એટલે કે અન્ય પરિબળો છે સ્થિર રહે અને એમમાં વધારો થાય એટલે કે એમમાં વધારો થશે ત્યારે શું થશે તો કે પી
P4 પ્રાઇસ. પ્રાઇસ એટલે કિંમત અથવા તો ભાવ ભાવ છે. ભાવ સપાટીમાં પણ શું થાય છે તો કે વધારો થાય છે, કારણ કે નાણાંનું કુલ પરિમાણ અથવા તો નાણાંનો કુલ પુરવઠો છે એને કોની સાથે તો કે ભાવ સપાટી સાથે સીધો સંબંધ છે. અને જ્યારે એમમાં ઘટાડો થાય છે એટલે કે નાણાંનું કુલ પ્રમાણ અથવા તો નાણાંનું જે કુલ એટલે કે નાણાંનો જે કુલ પુરવઠો છે એમાં ઘટાડો થશે તો શું થશે તો કે વસ્તુઓ છે એટલી બધી ખરીદશે નહીં, કારણ કે લોકો પાસે એટલા પૈસા હશે નહીં, પુરવઠો ઓછો છે માર્કેટમાં, તો જ્યારે લોકો ખરીદશે નહીં તો માંગ થશે નહીં, માંગ થશે નહીં તો એટલે કે વસ્તુની ભાવ છે, વસ્તુની કિંમત છે એ વધશે નહીં. એટલે કે જેમ નાણાંના પુરવઠામાં ઘટાડો થાય છે એમમાં ઘટાડો થાય છે ત્યારે પીમાં શું થાય છે તો એની સાથે સાથે ઘટાડો થાય છે. આમ એમ અને પી વચ્ચે કેવો સંબંધ છે તો કે સીધો સંબંધ રહેલો છે. એટલે કે આવું ફિશર છે એના સિદ્ધાંતમાં પણ કીધેલું જ હતું કે નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી છે એના બંને વચ્ચે કેવો સંબંધ છે, સીધો સંબંધ રહેલો છે અથવા તો ડાયરેક્ટ છે. સેકન્ડ વન છે દેશની કુલ વાસ્તવિક આવકનું પ્રમાણ, એટલે કે રિયલ ઇન્કમ. એટલે શું થશે કે વાસ્તવિક આવક કોને કહેવાશે? પ્રોફેસર પીગુના મત મુજબ જેમ નાણાંનું કુલ પ્રમાણ છે ભાવ સપાટી ઉપર અસર કરે છે. આપણે અગાઉ શું જોયું કે નાણાંનું પ્રમાણ છે, નાણાંનો કુલ પુરવઠો છે એ ભાવ સપાટી ઉપર કેવી અસર કરે છે તો ડાયરેક્ટ સંબંધ છે, એટલે કે ડાયરેક્ટ અસર કરે છે. એકમાં વધારો થશે તો બીજામાં પણ વધારો થશે, એકમાં ઘટાડો થશે તો બીજામાં પણ ઘટાડો થશે. એટલે કે જેમ નાણાંનું કુલ પ્રમાણ છે એ ભાવ સપાટી ઉપર અસર કરે છે તે જ રીતે કુલ વાસ્તવિક આવક છે એ પણ ભાવ સપાટી ઉપર અસર કરે છે. હવે કુલ વાસ્તવિક આવક એટલે શું થશે તો કે પ્રોફેસર પીગુ એમ કહે છે કે જે બજારમાં વેચવા માટે એટલે કે જે માર્કેટ છે એમાં વેચવા માટે જે ચીજ વસ્તુઓ મૂકવામાં આવે છે તેના કુલ ઉત્પાદનના સરવાળાને શું કહેવાય છે તો કે કુલ વાસ્તવિક આવક કહેવાય છે. એટલે કે કુલ વાસ્તવિક આવક કોને કહેવાય છે કે જે બજારમાં જેટલી પણ વસ્તુઓ છે વેચવા માટે મૂકવામાં આવે છે તેના કુલ ઉત્પાદનના સરવાળાને, એટલે કે કેટલા પ્રમાણમાં છે ઉત્પાદન થયેલું છે, બધી જ ચીજ વસ્તુઓ છે જે બજારમાં મુકાયેલી છે એના ઉત્પાદનના સરવાળાને શું કહેવાય છે તો કે કુલ વાસ્તવિક આવક કહેવાય છે. એટલે કે વાસ્તવિક આવક છે ઉત્પાદન સાથે કઈ રીતે કનેક્ટેડ છે? ફોર એક્ઝામ્પલ કે ઉત્પાદન છે એની એટલે કે વાસ્તવિક આવક છે એટલે કે આવક છે ઉત્પાદન સાથે કેમ કનેક્ટેડ છે? કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એની આવક કોના થ્રુ મળશે તો કે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરશે તેના થ્રુ. ફોર એક્ઝામ્પલ એક ફાધર છે એના બે સન છે, એટલે કે એક ફાધર પ્લસ સન 1 સન 2, એટલે કે બે સન પ્લસ ફાધર, એટલે કે ત્રણેયની આવક છે ટોટલ થઈને કુલ આવક થશે ને, તો એ આવક છે ફોર એક્ઝામ્પલ એ કોના સાથે કનેક્ટેડ છે તો કે ખેતી છે કરે છે તો કે રિલેટેડ ટુ એગ્રીકલ્ચર. તો હવે ખેતી સાથે કનેક્ટેડ છે તો એ શું કરશે, મગફળી કપાસ છે એ બધું ઉત્પાદન કરશે, એના થ્રુ આવક મેળવશે ને. એવી જ રીતે જે બજારમાં વેચવા માટે જે વસ્તુઓ મૂકવામાં આવે છે તેના કુલ ઉત્પાદનના સરવાળાને કુલ વાસ્તવિક આવક કહેવાય છે. કારણ કે જેટલું ઉત્પાદન થાય છે એટલી જ છે લોકોને આવક થતી હશે. પ્રોફેસર પીગુ છે એ વિશેષ સ્પષ્ટતા કરતા જણાવે છે કે બધી જ વસ્તુઓને, એવું નથી કે બધી જ વસ્તુઓ છે એમાં આવી જશે, પરંતુ જે વસ્તુઓનો ઉપભોક્તાઓ સીધો ઉપયોગ કરે છે તે વસ્તુઓનો જે કુલ વાસ્તવિક આવકમાં સમાવેશ થાય છે. એટલે કે કુલ વાસ્તવિક આવક છે એમાં કઈ વસ્તુઓનો સમાવેશ થશે તો જે ડાયરેક્ટ છે લોકો વપરાશ કરે છે, ઉપભોગ કરે છે, ઉપભોક્તાઓ એટલે કે ગ્રાહકો જે કોઈ પણ ઉપયોગ કરે છે તે, એટલે કે વસ્તુઓનો જે ડાયરેક્ટ ઉપયોગ થતો હોય તેવી વસ્તુઓ છે એને જ કુલ વાસ્તવિક આવકમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે કાચો માલ છે એનો ડાયરેક્ટ યુઝ કરી શકીએ નહીં, અર્ધ તૈયાર વસ્તુઓ છે, પછી જામીનગીરીઓ છે એ વગેરે નહીં, એટલે કે એનો ડાયરેક્ટ ઉપયોગ થઈ શકતો નથી. પરંતુ ચોખા, તૈયાર કપડાં છે, પછી દવા, બૂટ વગેરે જેવી પ્રત્યક્ષ ઉપભોગપાત્ર વસ્તુઓનો કુલ વાસ્તવિક આવકમાં સમાવેશ થાય છે. એટલે કે એમાં શેનો સમાવેશ થાય છે કે જે વસ્તુઓ છે એનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કપડાં, તો એક ડાયરેક્ટ એનો ઉપયોગ થાય છે, એટલે કે દવા એટલે કે ડાયરેક્ટ આપણે પણ એનો યુઝ કરીએ છીએ.
તો એવી બધી વસ્તુઓ છે એને જ શું કેમાં તો કે કુલ વાસ્તવિક આવકમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. જો કોઈ દેશમાં અન્ય બાબતો સ્થિર રહે અને આવી કુલ વાસ્તવિક આવક કે ઉપભોગ્ય વસ્તુઓ આર એટલે શું થશે તો કે કુલ વાસ્તવિક આવક અથવા તો જે ઉપભોગ કરે છે તે વસ્તુઓ કે જે બજારમાં મૂકવામાં આવે છે. શાના માટે મૂકવામાં આવે છે તો કે વેચવા માટે મૂકવામાં આવે છે. એ બધી જ વસ્તુઓ છે એના ઉત્પાદનના સરવાળાને વાસ્તવિક આવક કહેલી છે. અને એ કઈ વસ્તુ આવશે તો જે ખાલી ઉપભોગ ડાયરેક્ટ થાય છે તે જ વસ્તુઓ આવશે. ઉપભોગ્ય વસ્તુઓ એટલે આર ના કુલ પ્રમાણમાં વધારો થાય એટલે કે જેમ જેમ લોકો છે એ શું થશે તો કે વસ્તુઓ અને સેવાઓ છે વધારે માર્કેટમાં મુકાશે, વધારે વસ્તુ છે માર્કેટમાં આવશે એટલે કે વસ્તુનો પુરવઠો વધી જશે. તો શું થશે કે ભાવો ઘટી જશે. કારણ કે જે ગ્રાહકો છે જે ઉપભોગ કરે છે એની પાસે ચોઈસ છે વધારે વધશે. કારણ કે પસંદગી છે એક વસ્તુ છે ઉત્પાદન કરે છે તો ઘણી બધી એવી પણ વસ્તુ સેમ એઝ ઇટ ઇઝ એવી જે વસ્તુ છે એ પણ ઉત્પાદન થાય છે. તો શું કરશે તો કે ભાવ છે એ ઘટાડવા પડશે. જો ઉપભોગ્ય વસ્તુઓનો પ્રમાણમાં ઘટાડો થાય તો ભાવ શું થશે તો કે વધે છે. એટલે કે બજારમાં જે વસ્તુઓ છે ચીજ વસ્તુઓ છે ઓછી હશે, ઓછી મૂકવામાં આવશે. તો શું થશે તો કે વસ્તુઓ જેટલી બધી નહીં હશે એટલે લોકો એનો યુઝ કઈ રીતે કરશે. એટલે કે તેના લીધે શું થશે કે જે બિઝનેસ એટલે કે ઓછી વસ્તુ હોવાથી શું થશે કે ભાવ વધારો થશે. કારણ કે માંગ વધુ હશે અને પુરવઠો માંગ વધુ હશે ને પુરવઠો ઓછો હશે. કારણ કે માર્કેટમાં છે એ વસ્તુઓ જ ઓછી હશે. એ રીતે આર અને પી વચ્ચે કેવો સંબંધ છે તો કે ઉલટો સંબંધ છે. થર્ડ વન છે નાણાંની રોકડ પસંદગીની માંગ એટલે કે પ્રોફેસર પીગુના મત મુજબ ભાવ સપાટીને નક્કી કરવામાં લોકોની રોકડ પસંદગીની જે માંગ છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કે જે વાસ્તવિક આવક છે કુલ વાસ્તવિક આવકનો જે ભાગ કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની હાથમાં રાખે છે અથવા તો રોકડ સ્વરૂપમાં રાખે છે તો શું થશે એને કહેવાશે કહેવાશે. એટલે કે રોકડ સ્વરૂપ એટલે કે નાણાંની રોકડ પસંદગીની માંગ. પ્રોફેસર પીગુ એવું કહે છે કે લોકો પોતાની વાસ્તવિક આવકનો જે કોઈ પણ પીપલ છે એની જે વાસ્તવિક આવક છે એનો જે ભાગ છે એ પોતાના હાથમાં રાખવા ઈચ્છે છે કે તેને શું કહેવાય છે તો કે સંજ્ઞા આપે છે. બીજો શબ્દોમાં એવું કહીએ તો કે એ લોકોની રોકડ પસંદગીની માંગને વ્યક્ત કરે છે. કે એટલે શું થશે કે લોકો જે રોકડ પસંદગી રાખે છે તે જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે અને રોકડ પસંદગીની માંગમાં વધારો થાય એટલે કે રોકડ છે એ વધારે રાખે પોતા પાસે એટલે કે લોકો છે એની પાસે રોકડ પ્રમાણ વધારશે એટલે કે રોકડમાં વધારો કરશે. શું થશે તો કે ચીજ વસ્તુ એટલી બધી ખરીદશે નહીં અને ચીજ વસ્તુઓની ખરીદશે નહીં એટલે કે માંગ થશે નહીં. માંગ નહીં થશે એટલે શું થશે કે ભાવ છે એ ઘટશે. ત્યારે ભાવો છે એમાં ઘટાડો થાય છે અને નાણાંના મૂલ્યમાં શું થશે વધારો થશે. એટલે નાણાંના મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે તો આપણે ફિશરના સિદ્ધાંતમાં જોયો હતો. એટલે કે ભાવ સપાટી વધશે તો શું થશે કે નાણાંનું મૂલ્ય છે એ ઘટે છે અને જો ભાવ સપાટી ઘટશે તો નાણાંનું મૂલ્ય શું થશે તો કે વધારો થશે. અને તેનાથી ઉલટું જો રોકડ પસંદગીની માંગમાં ઘટાડો થશે એટલે કે લોકો છે એની પાસે છે પૈસા વધુ રાખશે, રોકડમાં વધારે રાખશે તો શું થશે ભાવ વધશે કે ઘટશે તો કે વધશે. કારણ કે રોકડ ઓછું રાખે છે અને ચીજ વસ્તુઓ વધારે ખરીદે છે. ચીજ વસ્તુઓ વધારે ખરીદે છે તો માંગ વધારે થાય છે અને માંગ વધશે તો શું થશે કે પ્રાઇસ એટલે કે ભાવ પણ વધશે. એટલે કે ત્યારે પીમાં વધારો થાય છે અને નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે. કારણ કે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે ઉલટો સંબંધ છે. તેવી જ રીતે કે અને પી વચ્ચે કેવો સંબંધ છે ઉલટો સંબંધ છે. એટલે કે એટલે શું થશે કે જે લોકો છે પોતાની પાસે રોકડમાં રાખે છે તે અને પી એટલે શું થશે કે ભાવ સપાટી. હવે પીનું અર્થઘટન કે પ્રોફેસર પીગુ છે પી એટલે વસ્તુઓની ભાવોની સપાટી એવો અર્થ કહે છે. પી એટલે શું થશે વસ્તુની કિંમત, વસ્તુની ભાવ સપાટી અથવા તો પ્રાઇસ.
પરંતુ તેનું અર્થઘટન પ્રોફેસર ફિશરના અર્થઘટન કરતાં જુદું છે. પ્રોફેસર ફિશર છે એ પોતાના સમીકરણમાં કેપિટલ પી યુઝ કરે છે, જ્યારે પીગુ છે એ તો કે સ્મોલ પીનો યુઝ કરે છે. આવો ફેરફાર છે કરવા પાછળનો ઈરાદો એ છે કે પ્રોફેસર ફિશર તેના સમીકરણમાં જે નાણાંના વિનિમય દ્વારા જે તે વસ્તુઓની ખરીદી છે એ થાય છે, એટલે કે વિનિમયના આધારે છે એ શું કરે છે તો કે ભાવ સપાટી નક્કી કરે છે. જ્યારે પ્રોફેસર પીગુ છે તો કે વિનિમય થઈ શકે એવી બધી જ વસ્તુઓના ભાવનો વિચાર કરવાના બદલે શેનો યુઝ કરે છે તો કે જે તે વસ્તુઓ ઉપયોગ માટે જે તે વસ્તુ ખરીદવામાં આવે છે. જેટલી વસ્તુઓ ડાયરેક્ટ કન્ઝપ્શન કરે છે, એટલે કે કન્ઝપ્શન એટલે શું થશે કે ઉપભોગ કરે છે. પ્રોફેસર ફિશર તેના સમીકરણમાં નાણાંના વિનિમય દ્વારા જેટલી વસ્તુઓ ખરીદી શકાય છે તે બધી જ વસ્તુઓના સામાન્ય ભાવ સપાટીનો નિર્દેશ કરે છે. જ્યારે પ્રોફેસર પીગુ છે એ વિનિમય થઈ શકે તેવી બધી જ વસ્તુઓના ભાવને બદલે, એટલે કે બધી જ વસ્તુ એમાં નહીં આવશે, પણ કઈ વસ્તુ આવશે કે જેનો ડાયરેક્ટ ઉપયોગ થાય છે, જે વસ્તુઓ ખરીદવા માટે ખરીદે છે પણ એનો તો કે ડાયરેક્ટ ઉપયોગ થશે, જેનો સ્ટોરેજ થશે નહીં. વિચાર કરવાના બદલે લોકો પોતાના ઉપયોગ માટે જે વસ્તુઓ ખરીદે છે ને તેવી જ વસ્તુઓ છે એનો ભાવ સપાટી રજૂ કરે છે. તેવી જ વસ્તુઓની ભાવ સપાટી કોણ તો કે પ્રોફેસર પીગુ છે એમાં રજૂ કરે છે. પ્રોફેસર પીગુ એવું કહે છે કે ઉપરોક્ત ભાવ સપાટીનો આધાર કુલ પ્રમાણ પર, એટલે કે નાણાંના પુરવઠા પર રહેલો છે. કેટલું માર્કેટમાં જે મની છે તેના પર રહેલો છે, એટલે કે નાણાંનો કુલ પુરવઠો. પછી બીજું તો કે વાસ્તવિક ચીજ વસ્તુઓનું કુલ પ્રમાણ, એટલે કે આર એટલે શું થશે કે જેટલી વસ્તુઓ છે જે મૂકવામાં આવે છે બજારમાં, કઈ વસ્તુઓ આવશે કે જે ડાયરેક્ટ જેનો ઉપયોગ થાય છે તેને વાસ્તવિક ચીજ વસ્તુઓ અને રિયલ ઇન્કમ પણ કહેવાય છે, વાસ્તવિક આવક પણ કહેવાય છે. અને ત્રીજું કયું છે તો કે લોકો છે જે નાણાંની રોકડ પસંદગીની માંગ, એટલે કે નાણાંનો એટલે કે ભાવ સપાટી કોના પર ડિપેન્ડ છે એમ, એટલે કે નાણાંનો પુરવઠો. પછી આર એટલે કે વાસ્તવિક આવક અથવા તો વાસ્તવિક ચીજ વસ્તુઓનું કુલ પ્રમાણ, અને કે એટલે કે જે લોકો પોતાની પાસે નાણાં, એટલે કે નાણાંની રોકડ પસંદગીની માંગ આવશે. આમ એ 3 પરિબળો ઉપર રહેલો છે. કોઈ એક સમયે આ 3 પરિબળો છે એ ભાવ સપાટીને નક્કી કરે છે, એટલે કે ભાવ સપાટી, એટલે કે આ 3 પરિબળો છે એના દ્વારા નક્કી થાય છે, અને ભાવ સપાટી નક્કી થશે તો એના દ્વારા નાણાંનું મૂલ્ય પણ નક્કી થાય છે. હવે ભાવ સપાટી પી અને નાણાંના પરિમાણ વચ્ચે કેવો સંબંધ છે તો કે સીધો સંબંધ છે. ભાવ સપાટી અને નાણાંના પરિમાણ, નાણાંનું પરિમાણ છે, નાણાંનો પુરવઠો વધશે તો ભાવ સપાટી પણ વધશે, નાણાંનું પરિમાણ ઘટશે તો ભાવ સપાટી પણ ઘટશે. જ્યારે પી એટલે કે વાસ્તવિક આવક અને રોકડ પસંદગીની માંગ વચ્ચે કેવો ઉલટો સંબંધ છે. જેટલી લોકો છે એની પાસે રોકડ વધારે રાખશે એટલે શું થશે કે પ્રાઇસ એટલે કે ભાવ છે એ ઘટશે. જ્યારે રોકડ પસંદગીની માંગ ઘટશે એટલે શું થશે તો કે વસ્તુઓ ખરીદશે એટલે કે પ્રાઇસ એટલે કે ભાવ છે એ વધશે. પ્રોફેસર પીગુ છે એને હકીકત, એટલે કે પી બરાબર M/KR, એટલે કે દેશની આવક છે. હવે ધારો કે દેશની આવક કેટલી છે, આર બરાબર 2400 છે, અને લોકોની વાસ્તવિક આવકનો જે ભાગ પોતાના લોકો છે એના રોકડ પ્રમાણમાં રાખે છે તે કેટલું છે કે ચોથા ભાગનું છે, 1/4, એટલે કે કે બરાબર 1/4. આર એટલે શું થશે, વાસ્તવિક આવક 2400, પછી દેશની કુલ નાણાંનું પરિમાણ, એટલે કે મની બરાબર કેટલા છે કે 1200 રૂપીસ છે. હવે પી બરાબર શું, સમીકરણ પહેલા સૂત્ર મૂકીશું M/KR. એમ એટલે શું થશે 2400 નહીં, પણ અહીંયા શું આવશે તો કે 1200 થશે, એટલે કે અહીંયા આપેલા છે. એટલે કે પહેલા છે આપણે સૂત્ર મૂકીશું પી બરાબર M/KR, એટલે કે પી બરાબર શું છે તો કે એક તો ગોતવાનું છે, આપણે પ્રાઇસ ગોતવાની છે. જ્યારે એમ આપેલું છે, એમ એટલે શું થશે તો કે નાણાંનું પરિમાણ, એટલે કે નાણાંનું એમ બરાબર કેટલા 1200 છે, અહીંયા 2000 ને પણ અહીંયા 1200 છે, બરાબર પ્રિન્ટ મિસ્ટેક છે. પછી કે એટલે શું થશે તો કે જે હાથમાં લોકો જે રાખે છે રોકડ સ્વરૂપમાં તે, એટલે કે ચોથા ભાગનું છે, એટલે કે બરાબર 1/4 થશે, ઇન્ટુ ગુણાકાર કોની, એટલે કે આર કેટલી આપેલી છે કે 2400 આપેલા છે, એટલે કે 2400 એ થશે. અહીંયા નીચે કંઈ ના હોય તો શું થશે તો કે 1 થશે. હવે છે
આ છે આને ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં, એટલે કે આ બધું છે પદ છે બધું ઉલટાઈ જશે. આ તો નોર્મલ છે, 1200 પહેલાં એમના મૂકી દેવાના. પછી આ 1 છે એ કંઈ ના હોય તો 1 હોય નીચે, ઇન્ટુ એને ગુણશું કઈને હારે, એટલે કે 4 છેદમાં છે, 4 એટલે કે 4 છેદમાં છે, એટલે ઉપર જશે એટલે અંશમાં આવશે. જ્યારે આ અંશમાં છે તો એ છેદમાં, એટલે કે એને ગુણાથી 2400 છે ના છેદમાં 1, તો છેદ છે ઉપર વ્યૂ જશે 1 અને નીચે શું રહેશે 2400, એટલે બરાબર કેટલા થશે 2. 2 કઈ રીતે થશે 12 એકા 12, 12 એકા 12, અહીંયા 12 એકા 12 1 થઈ જશે, અહીંયા શું થશે 12 દુ 24, એટલે કે 2 એકા 2, પછી શું થશે 2 દુ શું થશે તો કે 4, એટલે આન્સર આવી જશે કેટલા તો કે 2 આન્સર આવી જશે. હવે તેવી રીતે ભાવ સપાટી એટલે કે પી બરાબર કેટલા થશે 2 આવે છે. હવે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે તો કે ઉલટો સંબંધ છે. અને ભાવ સપાટી બરાબર 2 આવે છે. ભાવ સપાટી કેટલી આવશે 2 આવશે. તેથી નાણાંનું મૂલ્ય છે એ કેટલું કહી શકાય, અર્થાત આપેલ પરિસ્થિતિમાં નાણાંનું મૂલ્ય છે અથવા તો નાણાંની ખરીદી શક્તિ છે અડધી થઈ જશે. એટલે કે ભાવ સપાટી અને નાણાંનો પુરવઠો ડબલ થાય તો નાણાંનું મૂલ્ય છે કેવું થઈ જશે એટલે કે અડધું થઈ જાય છે. વિશેષ સ્પષ્ટતા માટે હવે આપણે એમ ધારી લઈએ કે નાણાંની માંગ ઓછી થઈ ગઈ છે. નાણાંની માંગ ઓછી થઈ ગઈ છે મતલબ શું થશે, નાણાંની માંગ અહીંયા શું થશે તો કે જે લોકો છે એ પોતાની પાસે જે વાસ્તવિક આવક છે એનો જે રોકડ સ્વરૂપમાં રાખે છે તેની વાત, એટલે કે એ ઓછી થઈ જશે. એટલે કે લોકો વધુ વસ્તુને ખરીદશે, એટલે કે નાણાંનું મૂલ્ય વધશે. એટલે કે બરાબર કેટલું થશે 1/8, એટલે કે 8મા ભાગનું. જ્યારે ઉપર છે એ 4થા ભાગનું હતું એટલે કે ઘટાડો થયો, એટલે કે નાણાંની માંગ કેવી થઈ ગઈ ઓછી થઈ ગઈ. એટલે કે આર અને એમ છે એ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે, એટલે કે આર અને એમમાં કંઈ ફેરફાર થતો નથી. તેથી જો નાણાંની માંગમાં ઘટાડો થાય એનો અર્થ એવું શું થશે તો કે વસ્તુઓ એટલે કે લોકો છે એ વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે, તેથી તેની ભાવ સપાટી પણ ઊંચી થશે. પી બરાબર એમ ડિવાઈડ કે આર, એટલે કે એમ બરાબર કેટલો 1200 એઝ ઇટ ઇઝ. પછી આવક વાસ્તવિક આવક પણ 2400 જ રાખવાની છે, ખાલી કેમાં ફેરફાર થશે 1200 ભાગ્યા 2. આ છે કંઈ ના હોય તો 1, એટલે કે 1 આવશે. પછી 8 નીચે છે તો ઉપર જશે, 1 ઉપર છે તો નીચે જશે. એ 1 છે નીચે છે તો ઉપર જશે, જ્યારે 2400 ઉપર છે તો નીચે જશે. એટલે કે અહીંયા પણ 12 દુ 24, એટલે કે અહીંયા 2 આવશે. 12 દુ 24, એટલે કે 4 દુ 8, એટલે કે 4 આવી જશે. પ્રાઇસ કેટલી થશે ડબલ થશે. જ્યારે નાણાંની માંગ છે એ ઘટશે તો શું થશે એટલે કે આવી પરિસ્થિતિમાં ભાવ સપાટી 4 જેટલી આવે છે, અર્થાત નાણાંની માંગ ઘટતા નાણાંના વસ્તુના ભાવો છે ઊંચા જાય છે, અને ભાવો તથા નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે ઉલટો સંબંધ હોવાથી નાણાંનું મૂલ્ય છે એ ઘટી જાય છે. ટૂંકમાં કેમ્બ્રિજના અર્થશાસ્ત્રીઓ મત મુજબ નાણાંની માંગ અને ભાવો વચ્ચે કેવો સંબંધ છે ઉલટો સંબંધ છે. અને જ્યારે નાણાંની માંગ અને નાણાંના મૂલ્યની વચ્ચે કેવો સંબંધ છે સવળો સંબંધ છે. આમાં એ રીતે પણ યાદ રાખી શકીએ કે ભાવ સપાટી અને નાણાંના પુરવઠા વચ્ચે કેવો સંબંધ હતો તો કે સીધો સંબંધ હતો. તેવી જ રીતે નાણાંની માંગ એટલે કે નાણાંની માંગ અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે. એટલે કે નાણાંની માંગ અને ભાવ વચ્ચે કેવું તો કે ઉલટો સંબંધ છે, જ્યારે નાણાંની માંગ અને નાણાંના મૂલ્ય વચ્ચે તો કે સવળો સંબંધ છે. એટલે કે નાણાંની માંગ એટલે કે રોકડમાં જે રાખે છે તે, અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે સવળો સંબંધ છે. તેથી જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે અને નાણાંની માંગમાં વધારો થશે એટલે ભાવ સપાટી ઘટશે. નાણાંની માંગમાં વધારો થશે એટલે કે લોકો છે એની પાસે રોકડ પ્રમાણમાં વધુ રાખશે, તે માટે વસ્તુઓ ખરીદશે ને, અને ભાવ સપાટી ઘટશે. નાણાંના મૂલ્યમાં વધારો થશે એટલે કે નાણાંના મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે વિરુદ્ધમાં સંબંધ છે. એક વધશે તો બીજું ઘટશે, અને તેનાથી ઉલટું શું થશે, જ્યારે નાણાંની માંગમાં ઘટાડો થશે ત્યારે ભાવ સપાટી છે એમાં વધારો થાય છે અને નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે કે નાણાંનું મૂલ્ય છે એને નક્કી કરવામાં નિર્ણાયક પરિબળ તરીકે નાણાંનો પુરવઠો નહીં પરંતુ નાણાંની માંગ છે એ વધારે અગત્યનો ભાગ ભજવે છે.
હવે છે પહેલાં આપણે શું જોયું તો કે રિવાઇઝ કરી લેશું નાણાંના મૂલ્યને નક્કી કરનારા પરિબળો. પહેલું શું છે કે નાણાંનું કુલ પ્રમાણ એટલે કે પુરવઠો, એટલે કે પુરવઠામાં શું આવશે નાણાંનો પુરવઠો એમાં તો કે કાયદા માન્ય નાણું અને બેંક નાણું એ બંનેનો સરવાળો થશે ઇઝ ઇક્વલ ટુ શું થશે કે નાણાંનું પરિમાણ થશે. એટલે કે એમ છે ભાવ સપાટી ઉપર અસર કરે છે, જો એમમાં વધારો થશે તો પીમાં પણ વધારો થશે, એટલે કે ભાવ સપાટી પણ વધશે જ્યારે નાણાંના પુરવઠામાં વધારો થશે, અને એમમાં ઘટાડો થશે તો ભાવ સપાટી ઘટશે. આમ બંને વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. બીજું શું છે તો કે દેશની કુલ વાસ્તવિક આવકનું પ્રમાણ, એટલે કે વાસ્તવિક આવક કઈ કે જે વસ્તુઓ છે બજારમાં મૂકવામાં આવે છે, પણ કઈ વસ્તુઓ કે જે વસ્તુઓનો ડાયરેક્ટ ઉપયોગ થતો હોય, ઉપભોક્તા એટલે કે એનો ઉપયોગ કરતા હોય એનો કુલ વાસ્તવિક આવકમાં સમાવેશ થાય છે. વાસ્તવિક આવક વધશે એટલે શું થશે તો કે કુલ પ્રમાણમાં એટલે કે નાણાંનું પ્રમાણમાં વધારો થાય છે અને ભાવો ઘટે છે. અને જો ઉપભોગ છે એની વસ્તુઓમાં ઘટાડો થશે તો ભાવ પણ શું થશે તો કે વધે છે. આર અને પી વચ્ચે કેવો સંબંધ છે? તેથી ઉલટો સંબંધ છે. પછી તો કે નાણાંની રોકડ પસંદગીની માંગ, કે એટલે શું થશે કે લોકો છે વાસ્તવિક આવકમાંથી કેટલું લોકો છે કેટલા પ્રમાણમાં રોકડ પસંદગી રાખે છે એની માંગ છે ખૂબ જ મહત્વની હોય છે. જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે, જ્યારે નાણાંની માંગ વધશે તો ભાવ ઘટશે કારણ કે લોકો છે વસ્તુઓ ખરીદશે નહીં પણ રોકડ પ્રમાણમાં વધુ રાખશે. જ્યારે નાણાંના મૂલ્યમાં શું થશે? વધારો થશે. તેનાથી ઉલટું શું થશે કે રોકડ પસંદગીની માંગમાં ઘટાડો થશે, એટલે કે લોકો છે ઓછી માંગ કરશે, એટલે કે ઓછી રોકડ રાખશે તો શું થશે? વસ્તુઓ ખરીદશે એટલે કે ભાવ વધશે. અને ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. એટલે કે અને પી વચ્ચે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. પી શું છે તો કે ભાવ સપાટી છે, એટલે કે પ્રાઇસ લેવલ છે. પી છે જ્યારે ફિશરના સિદ્ધાંતમાં પી કેપિટલ પીનો યુઝ થતો એનો મતલબ શું હતો કે ફિશર છે એ વિનિમયના માધ્યમ દ્વારા, એટલે કે જે ભાવ સપાટી નક્કી થાય છે તે છે. જ્યારે પ્રોફેસર પીગુ છે એ શું કહે છે કે વિનિમય થઈ શકે તેવી બધી જ વસ્તુઓ નહીં, પરંતુ જે વસ્તુઓ ડાયરેક્ટ જેનો ઉપયોગ થતો હોય તેવી વસ્તુઓનો જ સમાવેશ કરે છે, અને એ જ વસ્તુઓ છે એ ભાવ સપાટી રજૂ કરે છે. એટલે કે જો ભાવ સપાટીનો આધાર કોના પર છે કે નાણાંના કુલ પુરવઠા પર છે, એટલે કે નાણાંના કુલ પ્રમાણ પર છે. જો વાસ્તવિક ચીજ વસ્તુઓ અને લોકોની જે રોકડ પસંદગી છે એના પર પણ રહેલો છે, એટલે કે 3 પરિબળો છે મેઇન અસર કરે છે કોને તો કે પ્રાઇસને, આર, એમ અને કે. ભાવ સપાટી અને નાણાંના પરિમાણ વચ્ચે સીધો સંબંધ છે. એકમાં વધારો થશે તો બીજામાં પણ વધારો થશે, એકમાં ઘટાડો થશે તો બીજામાં પણ ઘટાડો થશે. જ્યારે પી અને કે વચ્ચે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. આ ઉદાહરણ છે એમાં શું હતું કે પહેલા ભાવ સપાટી 2 આવી, જ્યારે કે એટલે કે રોકડ સ્વરૂપમાં ચોથા ભાગનું રાખતા હતા. વાસ્તવિક આવક કેટલી હતી તો કે 2400 હતી, અને મની એટલે કે નાણાંનો પુરવઠો 1200 હતા. ઓકે, તો કેટલું થયું? પ્રાઇસ થઈ ગઈ 2. હવે જે એટલે કે જે રોકડ સ્વરૂપમાં એટલે કે છે એ વધારે રાખશે, એટલે કે ઓછું રાખશે, ચોથો ભાગ રાખતા હતા હવે 8મો ભાગ રાખશે વાસ્તવિક આવકનો ભાગ. તો શું થશે તો કે પ્રાઇસ છે વધી જશે, એટલે કે પ્રાઇસ વધશે. આમ નાણાંની માંગ ઘટતા વસ્તુના ભાવ ઊંચા જાય છે. ભાવો અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ રહેલો છે? ઉલટો સંબંધ રહેલો છે. નાણાંની માંગ અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો તો કે સીધો સંબંધ છે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં રોકડ પુરાણના સિદ્ધાંતની જે ટીકાઓ છે એના વિશે ખ્યાલ મેળવીશું. ઓકે, બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.